કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજરે 285 મેટ્રિક ટનના કેમિકલ સગેવગે કરી 4 કરોડની ઉચાપત કરતા પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં એક મોટી છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આદિત્ય બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ લોજિસ્ટિકના આસિસ્ટન્ટ મેનેજર કંપની સાથે 4 કરોડની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. વાગરાના વિલાયત સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના પાનોલી સ્થિત વેરહાઉસમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને અન્ય કેમિકલ્સનો સ્ટોક રાખવામાં આવે છે, જેના સ્ટોકના હિસાબના કિતાબ દરમિયાન સમગ્ર મામલો સામે આવતા કંપની મેનેજમેન્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે સાવરિયા શક્તિ લોજિસ્ટિક સોલ્યુશનના વેરહાઉસમાં કાર્યરત નિગમકુમાર જગદીશ દવે આ કૌભાંડ આચર્યું હોવાનું માલુમ પડ્યું હતું. નિગમકુમાર જગદીશ દવે 1 મે 2024 થી 30 જાન્યુઆરી 2025 દરમિયાન 17 ગાડીઓના ખોટા બિલો બનાવ્યા હતા. આમ કરી તેમણે 284.98 મેટ્રિક ટન કેમિકલ કંપનીમાં મોકલવાને બદલે અન્યત્ર વેચી દીધું હતું. આ છેતરપિંડી અંતે આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર નીરવ વોરાએ પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની